વીર સંવત 2492 માગશર અમાસ બુધવાર તારીખ 22/12/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશનિકામાં સ્યાદ્વાદ અધિકારના કળશ 258 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 257. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. સ્યાદ્વાદ અધિકાર સમયસાર કળશ 12મા કળશ વચમાં જો મિથ્યા દ્રષ્ટિ શું માને છે, સ્વભાવ અને પરભાવની અંતરમાં આત્રો શું છે જ્ઞાનીનો, એની વ્યાખ્યા ચાલે છે. જેની દ્રષ્ટિમાં અસત્યપણું છે એ પરભાવ ભાવ કલનાર આત્માની જ્ઞાન અવસ્થામાં પરભાવનું સંબંધી જે જ્ઞેયાકૃતિ જ્ઞાનની પર્યાય, જ્ઞેયોની શક્તિઓની પર્યાય, બીજા દ્રવ્યની શક્તિ જે સામર્થ્ય છે એ સામર્થ્યને લક્ષમાં લઈને જે જ્ઞાનની પર્યાય પરિણમી છે એ પ્રભાવ છે, એમાં સ્વભાવને માની રહ્યો છે. સમજાણું કાંઈ? એ સ્વભાવથી અસ્તિ 11મો ભંગ, એ એનાથી વિરુદ્ધ પરભાવમાં પોતાના ભાવની અસ્તિ, એમ પહેલી વ્યાખ્યા ચાલે છે. શું કીધું? સમજાણું? શું પૂછવાની? શું ચાલે છે? એ ચાલે છે વ્યાખ્યા તો એ છે કે આ આત્મા જે છે એમાં અનંત અનંત શક્તિરૂપ સ્વભાવ ભાવ છે. વસ્તુ આત્મ પદાર્થ છે, એમાં શક્તિ એટલે ગુણ એટલે સ્વભાવ, અનંત અનંત શક્તિરૂપ અનંત ગુણનો સ્વભાવ રૂપ આત્મા છે. એ સ્વભાવથી અસ્તિ. જ્ઞાની પોતાના ત્રિકાળ અનંત ગુણના સ્વભાવથી પોતાનું હોવાપણું માને છે. અજ્ઞાની એમ માનતો નથી, એવા ચાલે છે. સમજાણું? આમાં આત્મદ્રવ્ય વસ્તુ છે, પદાર્થ છે, અને પદાર્થમાં પદાર્થ છે તેનો ભાવ હોય કે નહીં, એની શક્તિ, એનું ગુણ હોય કે નહીં, સામર્થ્ય, જે આત્માનું અનંત અનંત સ્વભાવ રૂપી શક્તિ રૂપ સામર્થ્ય છે, એવો જે આત્મદ્રવ્યનો ભાવ, એને પોતાના સ્વભાવ ભાવ તરીકે અજ્ઞાનીની દ્રષ્ટિ સ્વભાવ ભાવના સામર્થ્યની નથી. એની દ્રષ્ટિ વર્તમાન જ્ઞાનની દશામાં પર પદાર્થના સામર્થ્યના જ્ઞાનની પર્યાય જે તેના આકારે પરિણમે, એવા જ્ઞાકાર જ્ઞાનની પર્યાય એ મારો ભાવ છે, એ છે પ્રભાવ. સમજાણું કાંઈ? ભાઈ જીણુભાઈ, જો અમારે દરબાર કેસ બહુ સારું હોય તો સારું ને. સમજાણું? આમાં વસ્તુ છે કે નહીં, આત્મા પદાર્થ છે કે નહીં, તત્વ છે કે નહીં, વસ્તુ તો વસ્તુ છે એમાં વસેલા અનાદિ સ્વભાવ ગુણ છે કે નહીં?
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત પ્રભુતા આદિ અનંત એની શક્તિરૂપ સામર્થ્ય સ્વભાવ છે. બીજી રીતે કહીએ તો સર્વજ્ઞ સ્વભાવ, સર્વદર્શી સ્વભાવ, પૂર્ણ પ્રભુતા સ્વભાવ, પૂર્ણ સ્વચ્છતા એવી અનંત શક્તિનો સ્વભાવ રૂપ આત્માનો ભાગ છે. સમજાણું કાંઈ? એવા આત્માના મહાન સ્વભાવને ન માનતા ये परभाव भाव कलनाथ ज्ञेय की शक्ति की आकृति रूप है, ज्ञान की पर्याय. ફક્ત જગતના બીજા પદાર્થના ભાવો, શક્તિઓ, ગુણો એના સામર્થ્યના ભાવ તરફ એની વર્તમાન જ્ઞાનની દશામાં એ બધાના સામર્થ્ય રૂપે એનું સામર્થ્ય છે એમ જાણવાના લક્ષ્ય જ્ઞાનની અવસ્થા થઈ છે. એ અવસ્થા ખરેખર પ્રભાવરૂપ છે. સમજાણું કાંઈ? એ પરભાવ એને ભાવ કલનાથ, એને પોતાનો એક સમયનો અનંત ભાવ જે ગુણ અનંત શક્તિ સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વભાવ, સર્વદર્શી સ્વભાવ, અનંત પુરુષાર્થ સ્વભાવ, અનંત પ્રભુતા સ્વભાવ, અનંત સ્વચ્છતા સ્વભાવ, અનંત જીવતર શક્તિ આદિ આનંદ સ્વભાવ, એવું આખો ભાવ સ્વભાવ જે પૂર્ણ છે એને એક સમયની દશામાં બીજાના સામર્થ્યપણે જાણવાનો પર્યાય થયો. એમાં પોતાનો ભાવ માને છે. એનું નામ અસત્ય બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ અને એનું નામ પાપ દ્રષ્ટિ કહેવામાં આવે છે. હરી વાત ભાઈ, આમાં કોનું પાપ કર્યું એને? હે શું કહ્યું પોતાનું? વાણિયા એ બોલે તો ખરું. સમજાણું આમાં? એક સમયની જ્ઞાનની દશારૂમાં જળના સામર્થ્યનો ભાવ, બીજા ચૈતનના સામર્થ્યનો ભાવ, અરે કેવળ જ્ઞાનીના અનંત વીર્ય ને જ્ઞાનનો સામર્થ્યનો ભાવ, એવી એક સમયની પર્યાયમાં તેનું જાણવું થાય. આ આવા છે, આ સર્વજ્ઞ છે, આ સર્વદર્શી છે, આ પૂર્ણ છે. આ પરમાણુમાં એક સમયમાં નીચેથી ઉપર જવાની શક્તિ છે. આ તમારા શું કે ઉડે છે બનાવે રોકેટ ને ફોકેટ ને એ બધી રજકણોમાં શક્તિનું સામર્થ્ય છે. એ છે શક્તિનું સામર્થ્ય પર શક્તિ રૂપે. એને પોતાની માને એ તો મિથ્યા દ્રષ્ટિ સ્થૂળ છે. હે એ તો બહુ દૂર રહી ગયું. પણ એ શક્તિઓના સામર્થ્યને આ જ્ઞાનની અવસ્થા જાણવા પણ તેના જ્ઞેયાકારપણે જાણવાના પણ પ્રણમે એ જ્ઞેય શક્તિનું જ્ઞાન એ રીતે પ્રણમે. એટલામાં આખી ત્રિકાળી સર્વજ્ઞ શક્તિ આદિને માને એને પરભાવમાં સ્વભાવ માન્યો. એથી એને અસત બુદ્ધિનું મિથ્યાત્વનું પાપ લાગે છે. એને પોતાના જીવ મહા સ્વભાવને હણી નાખ્યો. એ જીવ્યાઓ વવરુવ્યા કર્યા એને. દુગરાજી હા જીવ્યા વવરુ આતે કે નહીં ચંદ પડી કેમ જીવ્યા વવરુવ્યા મતલબ જીવ્યા વવરુવ્યા બીજા જીવ ઈ નહીં જીવ્યા આ જીવ્યા વવરુવ્યા. પોતાના જીવતર શક્તિરૂપ મહાન સત્વ, આનંદ શક્તિરૂપ મહાન સામર્થ્ય અને વીર્યનું અનંત વીર્યનું મહા સામર્થ્ય, એક સમયમાં એવા અનંત ભાવરૂપ સામર્થ્ય, મહાન સામર્થ્ય, એની પ્રતીતમાં એને ભાવ આવો એમ પ્રતીતને શ્રદ્ધામાં ન લેતા ફક્ત પોતાની વર્તમાન એક દશામાં બીજા સામર્થ્યનું જ્ઞાન થાય તો સ્વસ્વભાવનું જ્ઞાન એમાં ન રહ્યું. એકલો પર પદાર્થના તાકાતપણે જ્ઞાને જાણ્યું
એટલી પર્યાયને અહીંયા ત્રિકાળ સામર્થ્યના સ્વભાવની અપેક્ષાએ એને એ પર્યાયને પરભાવ કહેવામાં આવે. એથી તે પરભાવ ભાવ કલનાથ ભાવ રૂપે નિર્ણય કર્યો છે જેણે, એમ દેવું જ્ઞાન વસ્તુનું હોવાપણું એવું માન્યું છે જેણે, એવા જૂઠા અભિપ્રાયને કારણે, એ જૂઠો અભિપ્રાય, અસત્ય અભિપ્રાય, પાખંડ અભિપ્રાય, મિથ્યા અભિપ્રાય છે. અરે અરે આ ભારી વાત ભાઈ. સમજાણો? હારા દીકરા હોય, હારા પૈસા હોય, હારા ઘોડા બળદ હોય, હાથી અઘરી હોય, એ બધી શક્તિઓને દેખીને પોતે ખુશી થાય કે નહીં? શું મણભાઈ, તમારી ક્યાં છોકરા છે તે ખુશી થાવ? તમે કોકના છોકરા દેખીને ખુશી થાય? હે શું પૂછનભાઈ, શું હોય છે? ડાયો છોકરો થાય તો હું તને હોશ આવી જાય એની શક્તિનું જ્ઞાન થતા. ઓહો, રતન પાક્યું કુળમાં, કુળને અજવાયું બાપા કે છે કે એ એના સામર્થ્યનું જ્ઞાન કર્યું. એ સામર્થ્ય પરમાં છે, એ સામર્થ્ય મારું છે અને મને મદદ ને મને લાભ છે એમ માને તો મહાન અસત્ય મિથ્યા પ્રતીતિ એને કરી છે. પણ એના સામર્થ્યના ખ્યાલમાં પરણવેલું જ્ઞાન એટલાને પોતે આખો આત્મા માને, આખા સ્વભાવવાળું તત્વ એ ભાવમાં માને તો તેની જૂઠી દ્રષ્ટિને જૂઠો અભિપ્રાય છે. એને ભગવાન આત્માના અનંતા ભાવના સામર્થ્ય રૂપી જીવનો એને અનાદર, એવા સ્વભાવનો એને અનાદર કર્યો અને એક સમયની પરાકૃતિ શક્તિના પર્યાયનો આદર કર્યો. જમાઈ દ્રવ્યનો સ્વભાવની અત્યારે વાત ચાલે છે. દ્રવ્યમાં પેલા ગયું દ્રવ્ય ક્ષેત્ર કાળ બીજામાં ગયો. અહીં અત્યારે દ્રવ્યનો જે સ્વભાવ કાયમી છે, શક્તિ મહાન, એ શબ્દ ફરે તો આખો ફરી જાય એમ છે. આ એમ હાલે એવું નથી. સ્વભાવ એનું ક્યાં પણ કોઈ બી આમ જોવે તારે ને લક્ષ્ય માનવામાં આવતું નથી. આવો હું અનંત ગુણનો ધણી, એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો મારો ગુણ, એથી અનંત ગુણને જાણે એવી મારી શક્તિ. અનંત ક્ષેત્ર ને અનંત કાળ ને અનંત ભાવ જાણવાની મારી શક્તિ. એવા એવા અનંત ગુણો જેને એક શક્તિને ટકાવે એવું વીર્ય, એને ટકાવે એવું એવી માનતા, એવા બધા ગુણો અનંત એમાં પડેલા છે. સમજાણું કાંઈ? ભાન નથી કરતો, ખબર નથી. હું પછી આમના મુંડ મીને હાલ્યો જાય છે. એમને આ પૈસા કઈક મેળાના મકાનમાં થયા, બધે અમે કઈક મોટા થયા એમ માની હાલ્યો જાય છે. ઘરે ઉતારવું સારું કે નહીં? તો સમજાવવામાં ઘરમાંથી કઈક એક નવું એક નીકળે ને પૈસા, શું કેવાય, હીરામાં નીકળ્યું, કઈક કાં નીકળી ગયો, હે ચરુબરું નીકળી જતો. એને તો ક્યાં તારા હતા, પણ તારું જ્ઞાન એની શક્તિ. એ પીરો આટો ફર પીડ્યા, બધા ફર પીડ્યા. મને કોઈ ઉઘેડ્યું છે કે ઘરનું શું કેવાય કાઢે ના પાયો. મારા પાયા વાળાને કહેશો ને કાલ બંધ રાખજો. હું તો ઊંડું ઊંડું લાગે છે દાટેલું. કે છે અમારી આવી તો મેં બોલો રાજા કોઈક દાટેલું પડશે. રાજા કોઈક હતો ને મોટો, એને દાટેલા છે બધા 50 અબજ રૂપિયાનું. અમે કોઈક ક્યાંક લઈને એના છોકરા હતું દાટેલા, ક્યાંક એ મરી ગયો, રાણીના છોકરાને લઈને વહી ગઈ બહાર. ઓલું બધું પીડ્યું છે એમ પડ્યો હોય ને એમ રાજા શક્તિ ગાંડો થઈ જાય. કાં અહીં તો કે છે કે એ ચીજો તો પૃથક અને એના સામર્થ્ય તો પૃથક. એના સામર્થ્યને તારે કાંઈ અડવા જેવું નથી, એને તારે કાંઈ સંબંધ. પણ એના સામર્થ્યના ખ્યાલમાં પરિણમેલી તારી દશા, એટલા ભાવને પરભાવ કહેવામાં આવે છે. એને આત્માનો ત્રિકાળ પરભાવાના જ ભાવ કરનાર
પર વસ્તુના ભાવમાં પોતાનો આખો ભાવનો અભ્યાસ કરે, કલના નામ અનુભવ કરે છે, એનું નામ મિથ્યા અભિપ્રાય ને મિથ્યા શ્રદ્ધા. સમજાણું કાયામાં હરિજીની વાત ભયા બોલતું નહીં હે. હવે એક છોકરા હોશિયાર હોય ને ઓલા ઘરે મરી જાય પછી મનમાં કઈક થાય કે નહીં અંદરથી. શું કરવું આમાં? અરે અરે પણ કોના કહે છે કે કોના દ્રવ્ય ને કોની શક્તિ ને કોનું સામર્થ? હે હે હા હીરા જેવો છોકરો હતો કે ભાઈ માયાળો હતો, પ્રેમી હતો, બુદ્ધિવાળો હતો, ફલાણું હતું, બધું હતું. એ તો એના મારી અહીં આવ્યું છે કઈ આવ્યું. હવે એની જ્ઞાનની પર્યાય જાણી, જ્ઞાનની પર્યાયમાં જણાવું આવો તો એ જ્ઞાનની પર્યાય પર આકૃતિપણે શક્તિના ભાવપણાની પરિણમનો એનો સવાલ છે. પણ એટલો પર પ્રકાશક પર શક્તિપણે પરિણમો એ ભાવ ખરેખર પ્રભાવ છે. એ વસ્તુનો સ્વભાવ ભાવ નથી, ખરેખર એ વસ્તુની ખરી પર્યાય નથી. હે હા સમજાણું કાંઈ? હવે અહીં તો ક્યાંના ક્યાં માનીને બેહે અસ્તી નાસ્તી ની ખબર ન મળે, એને ધર્મ થઈ ગયું. અનેકાંત આનું નામ છે. અનેકાંત ઉડાડી દે આમ સર્વજ્ઞ આમ જાણે ફલાણું આમ જાણે ટીકમાં રે ભગવાન. સમજાણું? નિયત ને કાળ ને અકાળ, નિયત ને અનિયત, આ ચાર નયો નડી સૌને. પણ એને સંતોને ખબર નથી એમાં શું છે. અર્થ આપ્યા લખીને, કારણ કે તમે એમાં તમારો બાપ ભાવ રાખીને બચાવ કરી કહી લે. એક સમયનું જ્ઞાનનો પર્યાય ત્રણ કાળ ત્રણ લોક ને જેમ વ્યવસ્થિત છે તેમ જાણે એવો તો એક પર્યાયનો તાકાત, એવી અનંતી પર્યાયની તાકાત જ્ઞાન ગુણમાં પડી છે. એવા એવા અનંતા ગુણની એક સમયમાં અનંતા ગુણની તાકાત પડી છે. શ્રદ્ધાની પણ તાકાત એવી છે કે નહીં કે એક સમયમાં ત્રણ કાળ ત્રણ જે રીતે જાણે તેવી શ્રદ્ધા છે, એવો ગુણ પીડ્યો છે અંદર. સમજાણું કાંઈ? એવું વીર્ય એટલું પડ્યું છે કે એક સમયમાં જાણે ત્રણ કાળ લોક એ રીતે એવી એવી અનંતી શક્તિનું સામર્થ્ય જ્ઞાન ગુણમાં છે. એવા અનંત એનું વીર્ય પણ એને કબૂલે એવું વીર્ય અંદર પડ્યું છે. એવા અનંત શક્તિના સામર્થ્યનો ભગવાન ભાવ આત્માનો એને પોતાનો ન માનતા એક સમયની અવસ્થાના પરના સામર્થ્ય રૂપે પરિણમેલું જ્ઞાન એને જ પોતાનો ભાવ ત્રિકાળી માને છે. એ અભિપ્રાય જૂઠો છે. અરે ભારી વાત ભાઈ. આવું તો કઈ આ જૈન ની વાતું નિશા જૈન ની સિવાય ભાવ ને એક સમયનો પર્યાય ને પરપણે પ્રણમે ને પરની આકૃતિ પણ પ્રણમું ને એ બીજે હોય ક્યાં થયા? સમજાણું કા? હે આ સર્વજ્ઞ ને ત્રણ કાળ ત્રણ લોકમાં જે સ્વભાવ ભર્યા છે એક એક દ્રવ્યના, તારા સ્વભાવના સામર્થ્યનું શું કેવું? એવા સામર્થ્યની પ્રતીતિ અંતરમાં અંતર્મુખ ન કરતા એક સમયની પર્યાય બુદ્ધિમાં તારી બુદ્ધિ અટકાઈ ગઈ છે, તેને પ્રભાવને પોતાના માન્યા છે એવો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની બીજા જીવને હણે નહીં. હણી તો શકે છે ક્યાં? મારી શકે નહીં, બોલી શકે નહીં, કાંઈ નહીં. ફક્ત એની એક સમયની પર્યાયમાં પરની શક્તિનું પ્રણમું થયું જાણવાનું. એમાં આખા આત્માને માન્યો, એનું નામ આત્માની મહાહિંસા. સમજાણું કાંઈ? એ એકાંત માન્યું. જો આનું નામ એકાંત. એકાંત ને એકાંત ની વ્યાખ્યા ભાઈ ભાઈ कैसा है अभी एकांतवादी? હવે આવે જો ઓલામાં માન્યું સ્વભાવ મહિમની એકાંત નિશ્ચેતન જોયું. જીવની જ્ઞાન માત્રની શક્તિ, અહીં તો આપણું જ્ઞાન માત્ર લેવું છે ને, પણ એવા અનંત શક્તિ. જીવની ત્રિકાળ જ્ઞાન માત્ર શક્તિ
જીવની ત્રિકાળ જ્ઞાન માત્ર શક્તિ, જીવની ત્રિકાળ સ્વભાવ રૂપ અનંત શક્તિઓ, એની મહિમની અનાદિ અનંત શાશ્વત પ્રતાપ, અનંત ગુણનો અંતર શક્તિનો શાશ્વત પ્રતાપ, જ્ઞાન ગુણ જ્ઞાન ગુણ જ્ઞાન ગુણ જાણવું જાણવું જાણવું, એની પ્રધાન આખી વાત છે. એ જ્ઞાન ગુણનું અનંતું અનાદિ અનંતું શાશ્વત પ્રતાપ, એવો શાશ્વત પ્રતાપને એકાંત નિચેતન જળ થઈ ગયો છે કે છે. શું કીધું? એ મહા અનંત જ્ઞાનનું પિંડ પ્રભુ, અનંત સામર્થ, એનો નિચેતન, આ મારું નહીં, આ મારું નહીં, એમ નિચેતન થઈ ગયો છે. સમજાણું કાંઈ? એકાંત નિચેતન લ્યો. એક સમયની આટલી પર્યાયને માન્યો હોય તો એકાંત નિચેતન, ભાઈ અચેતન કયો? સમજાણું કાંઈ? ભાઈ હે ચેતન જે છે મહાન સામર્થ્યનો પિંડ એક રૂપે, એને એની મહિમાનો સ્વીકાર નહીં, એ અચેતન થયો છે. અચેતન. એક સમયની પર્યાયમાં બીજી શક્તિનું પરિણમરૂપ જ્ઞાન છે. એટલાને માનનારો, મહા સામર્થ્યના ભાવ સ્વરૂપને અનાદર કરનારો એ ચેતન સ્વભાવ જે વસ્તુ છે, નમાની માટે કંઈક નિચેતન છે. ના જડ થઈ ગયો. આ તો નિચેતન શું થયું કે? હા ભાઈ, એ એક સમયની પર્યાય કઈ ચેતનનું આખું સ્વરૂપ છે. એ તો ખરેખર આખા અનંતા ગુણનું સામર્થ્ય એવો ભગવાન, એનો સ્વીકાર નહીં. એ નિચેતન અચેતન છે એમ કે છે. એ ચેતનની મહાન સ્વભાવની મહિમા ન મળે એને પર્યાયમાં અચેતન કહે. છોટા ભાઈ, ભાઈ વાત શું આવી? એ ક્યાં ગયા ઓલા તમારા જ્ઞાનભાઈ? વે ગયા સાકરે. અર્થા ઉત્સે સર્વતા સિંહ એટલે શું? એકાંત નિચેતન શબ્દ વાપર્યો ને, પોતાના અનંત સ્વભાવની શક્તિના સ્વભાવના મહિમા વિના એક પક્ષી તદ્દન અચેતન થઈ ગયો. સમજાણું કાંઈ? સર્વથા શૂન્ય થઈ ગયો. ભગવાન મહાન સામર્થ્ય સ્વરૂપ એથી શૂન્ય થઈ ગયો, ખાલી જાણી. એટલી એક સમયની પર્યાય પરના આકૃતિથી ભરેલો અને મારો આખો સ્વભાવ જાણે શૂન્ય છે એમ દ્રષ્ટિમાં એને માન્યો. भावार्थ इस प्रकार है. स्वरूप सत्ता को नहीं मानता, जो स्वरूप सत्ता को नहीं मानता ऐसा एकांतवादी શું કે છે? પોતાનું સ્વરૂપની શક્તિ સામર્થ્ય, વસ્તુનું ત્રિકાળ સામર્થ્ય, વસ્તુ જેમ ત્રિકાળ છે એમ એનું જ્ઞાન દર્શન આનંદ આદિ ત્રિકાળ સામર્થ્ય છે. એવા સ્વરૂપના સત્તાને નહીં માનતો, એવા સ્વરૂપના સ્વભાવ ભાવની શક્તિને नहीं मानतो, ऐसा एकांतवादी एक पक्षी माननारो उसके प्रति साधवादी समाधान करता है. एनी पक्षे ज्ञानी धर्मात्मा એને કહે છે. तो साधवादी नाशम नहीं थी. एकांत पक्षी मानता है उस प्रकार नहीं, साधवादी मानता है प्रकार है. समझाणु कहा है? अनेकांतवादी विनाश को नहीं प्राप्त होता. अनेकांतवादी पूर्ण भाव ने माननार, एक समयनी अवस्था तरीके प्रभाव तरीके जाननार, पूर्ण भाव तरीके स्वभाव अस्थि माननार અને એમાં એક સમયની અવસ્થા તરીકેનો નાસ્તિ માનનાર. સમજાય છે કાંઈ? આ અનેકાંતવાદી એક સમયની આકૃતિમાં આખો ભાવ માનનાર, આ એક સમયના પૂર્ણ ભાવમાં પૂર્ણ માનનાર, એક સમયની અવસ્થાને એટલી આકાર રૂપે વ્યવહાર જાણનાર. समझाणु कांई? सत्ता को अनेकांतवादी नाश को नहीं प्राप्त होता. भावार्थ ज्ञान मात्र वस्तु की सत्ता को साध सकता है,
ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન માત્ર સત્તાને સાધે છે. અમે જાણું આ જોડે શબ્દ ગાયો હતો પણ અર્થ નથી. કોઈ પ્રવચન સારનું, જયસાન આચાર્યનું, શીતળ પ્રસાદની પહેલી ચોપડી તો લઈ ગયું, અહીં નથી. પ્રવચન સારની પહેલી જયસાન આચાર્યની પહેલો ભાગ બોલો એક છે ને એમાં ગાથા છે. સવરીઠમ શું છે? સવરીઠમ વિઠમ એક ગાથા છે જયસાન આચાર્યમાં, સર્વજ્ઞની છે. આવા સર્વજ્ઞને માને તે સંકિતિ છે. એવી ગાથા છે. એનો અર્થ કરવા માટે એનો આવ્યો સમજાણું છે કે નહીં? જીવન શું છે ત્યાંની? હા 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 એ સર્વજ્ઞને ઓલી કરે છે. શું છે? પર્યાય સર્વ પદાર્થમાં શ્રેષ્ઠ. એને સર્જે છે, એ દુઃખનો ક્ષય કરે છે. બરાબર. શું કે છે? એ તો સર્વજ્ઞની પર્યાયને સર્જે છે માધ્યથી. એક સમયની પ્રગટ પર્યાય. એ પ્રગટ પર્યાયની શ્રદ્ધા ક્યારે થાય કે આખા સાધક સાધા પણ ચાલશે ને એમાં થોડું ઈ મૂકવાનું છે. સર્વજ્ઞ નારે સમજી કરીને સર્વજ્ઞ એક સમયના આ જગતમાં છે, એક સમયનું તાકાત. એ તાકાતની પ્રતીતિ પોતાના દ્રવ્યમાં, એ શક્તિ એની પણ એમાંથી દ્રવ્યમાંથી આવી હતી. એમ પોતાના દ્રવ્યમાં એ આખો ગુણ એટલો અનંત શક્તિ વાળો પડ્યો છે કે એમાં એની પ્રતીતિ કરે ત્યારે તેને સમ્યક દર્શન, ત્યારે એને સર્વજ્ઞની પ્રતીતિ થઈ કહેવાય. આ શક્તિ જે મારા દ્રવ્યમાં પૂરણ 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 છે એ અનેકાંતવાદી માની શકાય છે. એક સમયમાં અલ્પજ્ઞતા હોવા છતાં અને એક સમયમાં અલ્પજ્ઞતામાં પૂરું વર્તમાનમાં પરને આકારે પરિણમ્યું એવું હોવા છતાં એટલું હું નહીં. સમજાય છે કાંઈ? અર્થાત પૂર્ણ વસ્તુ જે છે શક્તિ આખું તત્વ એને પ્રતીત કરીને પરિણમી પર્યાય એટલો હું નહીં. ભાવનું વર્ણન છે ને, આખો ભાવ પૂર્ણ 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 વસ્તુ વસ્તુ એવી છે ભાઈ. સમજાય છે કાંઈ? જમાઈ આ ગુજરાતી હાલે છે. अनेकांतवादी विनाश को नहीं पाता कि ज्ञान मात्र वस्तुनी सत्ता को साध सका है. कैसा है अनेकांतवादी जीव? सह स्पष्टीकृत प्रत्यय. आ भूल थी गई छपा में. सह स्पष्टीकृत प्रत्यय स्वभाव शक्ति मात्र ऐसा जो अस्तित्व પોતાનો જે સ્વભાવ સમજાય છે. ત્રિકાળ શક્તિ પૂર્ણ ભાવ દ્રવ્યમાં પૂર્ણ શક્તિ સ્વભાવ ભાવ ધ્રુવ ભાવ અનાદિ અનંત જેમ આત્મા છે એમ એની જ્ઞાન દર્શન આદિ શક્તિઓ ધ્રુવ અનાદિ ભાવ પડ્યો છે અંદર. એવા ભાવને સમજાય છે. સ્વભાવ શક્તિ એસા જો હોવા પણ અસ્તિત્વ હોવા પણ પોતાના અનંત અનંત શક્તિ આદિનું જ્ઞાન દર્શન આદિની અનંત શક્તિનું હોવા પણ ઉસંબંધી દ્રઢ કે સ્પષ્ટીકૃત એ સ્પષ્ટ કર્યો છે આશય જેણે, એટલે અનુભવ કર્યો છે આશય જેણે. સમજાણું કાંઈ? દ્રઢ કિયા હૈ પ્રત્યય નામ અનુભવ जिसने. देखो भाषा કેટલા શબ્દ કર્યા. ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં પૂર્ણ શક્તિનો સંપન્ન ભાવ પૂર્ણ એવો સ્પષ્ટીકૃત પ્રત્યય. એટલે કે સ્વભાવ આટલો છે, આવડો છે એમ સ્પષ્ટ કર્યો છે અનુભવ જેણે.
સમજાણું કાંઈ? જેવો સ્વભાવપૂર્ણ છે એવો જ સ્પષ્ટીકૃત એવા હોવાપણે દ્રઢ કર્યો, સ્પષ્ટનો અર્થ દ્રઢ કર્યો છે. પ્રત્યય એટલે અનુભવ. એસા અનેકાંતવાદી પૂર્ણાનંદ પૂર્ણ 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 એક સમયમાં પૂર્ણ પરમાત્મા, જેની શક્તિને સ્વભાવ એનું સામર્થ્યનું શું કહેવું, જેનો સ્વભાવ એના માધ્યમનું શું કહેવું, એવો આત્મા મહાન અનંત સ્વભાવ સંપન્ન, એમ અંતરમાં જેને દ્રઢપણે પ્રતીતિમાં અનુભવ કર્યો છે, જેને એને અનેકાંતવાદી કહેવામાં આવે. સમજાણું કાંઈ? એને અમૃતનો અનુભવ છે. ઓલાને મિથ્યાત્વનો અનુભવ હતો, મિથ્યાત્વનો. આ મહાન પદાર્થ. સમજાણું કાંઈ? ઘણી વાર કહેવાય છે ને કે આકાશ 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 આકાશ, ખાલી ખાલી ખાલી. ક્યાંય અંત છે? આમ 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 દશે દિશામાં જાઓ જાઓ, આમ પછી પછી શું પછી શું પછી શું પછી શું પછી શું, ક્યાંય નાસ્તી જ નહીં. અસ્થિ 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 હાલ્યું જાય. છે માની જાય. એ છે ના ક્ષેત્રની અસ્થિની નાસ્તી નહીં. એના આત્માના એક એક શક્તિના અસ્તિત્વના સામર્થ્યની ક્યાંય ન એમ નહીં. પૂરણ પૂરણ પૂરણ. અરે આ વાત સમજાણું કાંઈ? સમજાણું કે નહીં? આટલા ક્ષેત્રને અમાપ જાણો. પછી શું હશે? પછી શું છે? ભીત હશે, વંડી હશે, પછી શું હશે? જ્યાં ના પાડવા જાય ત્યાં હા પડશે, હસ્તીની છે. બરાબર. એવા ક્ષેત્રના અમાપ, ક્ષેત્રનો પોળો ભાવ અમાપ. તો આ આત્માના સ્વભાવ ભાવના સમર્થનું શું કેવું એમ કે છે. સમજાણું કાંઈ? એને ક્ષેત્રની જરૂર નથી. ભાવના સામર્થ્યને ક્ષેત્રની જરૂર નથી. ભાવના સામર્થ્યના એના સત્વના સામર્થ્યની એને જરૂર. બસ એટલું સત્વ, એક એક ગુણનું, દર્શનનું, જ્ઞાનનું, ચારિત્રનું, આનંદનું, અસ્તિત્વનું, વસ્તુત્વનું, પ્રમેયનું, પ્રભુત્વનું વિદેશ. મહાન શક્તિ આત્મા એનો સ્પષ્ટીકૃત પ્રત્યય દ્રઢ કર્યો છે અનુભવ જેને. એવા મહાન સ્વભાવની શ્રદ્ધાને જ્ઞાનમાં લીધા એને સચનું પરિણમન થતા શાંતિનું પરિણમન થાય એમ કે છે. હા હા હા. કાઢી નાખ્યો રાગ, કાઢી નાખ્યો નિમિત્ત, કાઢી નાખ્યું. એક સમયમાં પરાકારે પરિણમેલો એટલો પર્યાય કાઢી નાખ્યો. આવો મોટો આત્મા અનંત ગુણનો ભાવરૂપ પ્રભુ એને જ્યાં દ્રષ્ટિમાં જ્ઞાનમાં લીધો કે છે સતરૂપ અનેકાંતનું પરિણમને સમ્યક જ્ઞાન થઈ ગયું. એને અંતરમાં અમૃતનો સ્વાદ આવે, સચનો. અજ્ઞાનીને એકાંતના મિથ્યાત્વના ઝેરનો સ્વાદ આવે એમ કે છે. આમાં ધર્મ ધર્મની વાત છે આખી. સારી વાત ભાઈ. જરી છૂટે કોઈ દી ક્યાં એને ખબર છે કે કોણ છું. આ દાખલો અપાય છે. આ દાખલો તેથી તો આપ્યો કે નાસ્તિક માણસ પણ એમ તો વિચારશે ને કે આમ નામ આ ખાલી આ તો અમુક સ્થાનમાં છે આવું ક્ષેત્ર, પણ પછી કઈ છે કે નહીં ક્ષેત્ર ખાલી ખાલી ખાલી. એ ખાલીનો અંત ક્યાં? નાસ્તી માણસ પણ વિચારશે કે નહીં. એ જ એનો અર્થ ખાલીનો અંત નહીં, એટલું તો ક્ષેત્રની અચિંતતા છે. તો એના જાણનારના ભાવની અચિંતા શું છે એમ લેવાય જાય વાત. સમજાણું કાંઈ? એક સમયની પર્યાયની વાત નથી હો. હા, સર્વજ્ઞની એક સમયની પર્યાય એની અહીં વાત નથી. અહીં તો એક સમયનો આખો ભાવ બધો
વસ્તુ છે એનો સ્વભાવ ભાવ ત્રિકાળ શક્તિ સ્વભાવ એનો જેણે એકાંતપણું ટાળીને અનેકાંત આવા ભાવમાં એક સમયનો પર્યાય નથી, એક સમયની પર્યાયમાં આવો આખો ભાવ આવતો સમજાણું કઈ એના મને કામ છે. જો દ્રઢ કે પ્રત્યે એવો છે સમ્યક દ્રષ્ટિ જીવ, અનેકાંત સ્વરૂપને જેવું છે તેવો માનનાર, અનુભવનાર, જાણનાર જીવ. શું સમજણજી? હા કરનાર આ બાદ હજી તો બહારના જેનો એક પ્રશ્ન કર્યો કે આ ધર્મશાળા બનાવે તો ધર્મ થાય કે નહીં? અરે ધર્મશાળા બનાવે તો મોક્ષ થાય. અરે ભારે કરીને ક્યાં પર એક જણે પ્રશ્ન કર્યો કેમ ધર્મશાળા ત્યાગમાં દયા ધર્મમાં છે, ત્યાં એમ કઈ કીધું ત્યાગ ધર્મમાં છે. 10 પ્રકારનો ધર્મ છે એમાં ત્યાગ ધર્મમાં એ છે. 10 પ્રકારના ધર્મમાં ત્યાગ ધર્મમાં છે. હું ક્યાં અરે ધર્મશાળા બનાવવાનો પ્રશ્ન કર્યો ત્યાં કે મહાસો કેટલા શ્લોક હતા પદ્મનંદી ના બધાના. અરે ભગવાન શું કરે શું આ ઠગવાનો બીજાને ઠગાઈ જાય બિચારા. એક ધર્મશાળા બનાવે 10,000 20,000 ત્યાં મુક્ત થઈ ગયું. ભારે ભાઈ અમારે ત્યાં નાનંદભાઈ પૂછ્યું 2 લાખ ખર્ચા 2 લાખ ખર્ચા. 8મા ભાઈ મોક્ષ પંડિત કે ના અમે માનતા નથી, મહારાજ ના પાડે છે. એમ લખ્યું જૈન ગેજેટમાં. બહુ પણ થોડુંમાં ઉતરી ગયા. તમે એમ કેવા બધા ભાવ શુભ ભાવ ત્યાગ છે ને એમાં ત્યાગ છે ને તીવ્ર કરે ને ત્યાગ છે એટલું ધર્મ થઈ ગયું. એ ધર્મ છે ને એનાથી એને મુક્તિ થાય છે. એ ધર્મચંદજી કાંઈ મહેનત ન મળે એમાં. આ કેટલું આ સમજવાની મહેનત શ્રદ્ધા કરવી શું અનુગુણા કાંઈ નહીં. એક ધર્મ એક મંદિર બનાવે તો મોક્ષ થયા વિના રે. ધર્મશાળા બનાવે મોક્ષ થાય, મંદિર તો બનાવે મોક્ષ. મંદિર તો ભગવાનનું મંદિર છે ને. પછી એમ આપ્યું કે ધર્મ બનાવે એમાં કેટલા ભૂખ્યાને ઓલું થાય, ભય મટી જાય, દુઃખનો ભય મટે, ક્ષુધાનો મટે, ફલાનો ભય મટે. બાકી આને બહુ એમ કે કર્યું માટે આ શાસ્ત્રમાં લીખેલું છે. લોકો એની શું વાતો કર્યું કે જેને દાન ધર્મશાળા બનાવી દયા દાન ધર્મ કહે શું એની પ્રશંસા વાત. ઓહો ભાઈ શું કરીને હે કેમ તમારા બાપ નો કે પૈસા દેવા તમારી પાસેથી કે સમજાણો? ભગવાન અહીં તો કે છે કે એક સમયની જ્ઞાનની પર્યાયમાં એ ધર્મશાળા ને મંદિરોની શક્તિઓનું જ્ઞાન રૂપે તારું પરિણમન થાય પર્યાયમાં. આ એટલા ને તું માને તો અનંત સંસારી મિત્યાદર્શી છો. હે કરાવવા બરાવવાની ક્યાં રહી ગયો હવે? કરાવે તો કોણ? અરે ભગવાન શું કરે છે ભારે પણ મારો ઊંધો પડે ત્યારે પણ ભગવાન પડે ને. ક્યાંય શાસ્ત્રના વાતો ને ક્યાંય ઉડાવી દીધી. વિતરાગ ભાવ એમ સંસ્થાનો અભાવ દ્રષ્ટિ વિના 3 કાળમાં થાય નહીં. એને છે કે આ એ કરી શકે છે, ઓલી પણ કરી શકે છે. એ ભાવ છે, એનાથી ત્યાગ છે, એનાથી ધર્મ છે. અહીં તો કે લાખ મંદિર બને તો મોક્ષ નથી લે એનાથી. શું છે ગલત નહીં. ક્યાં ગયા? ભાઈ ગયા મુલક નથી પાછા ગયા એ તો એને કારણે બનવાનું હોય ને બને. બનનારનો ભાવ શુભ હોય છે. ભગવાનના દર્શન માટે આ શુભ ભાવ. પણ એ શુભ ભાવથી મુક્તિ થઈ જાય અને જન્મ મરણ મટી જાય એ વાતમાં કાંઈ માલ.
પૈસા વાળાને મુક્તિ થાય, ગરીબને રોવું પડે બિચારાને. અરે ભારે પણ કરી નાખ્યું. પણ અહીં તો ભગવાન સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ પરમેશ્વર બરાબર. એમ ફરમાવે છે કે હે આત્મા, તારામાં એક સમયમાં અનંત અનંત શક્તિના ભાવરૂપ સામર્થ્ય છે. બરાબર. એને માન્યા વિના તું એક સમયની અવસ્થામાં એ જગતની તાકાતના સામર્થ્યના જાણવા રૂપે એક સમય પરિણમી. એને તું પોતાનો માન, આ તોય મિથ્યા દ્રષ્ટિ અનંત સંસારી છે. બરાબર. હવે બહારની ક્યાં વાત, મંદિર ને ધર્મ. એ શું કરવું, આ બધા પંડિતો બધા આમ થયા છે બદલ્યો. અરે પ્રભુ શું કરે છે તું? આ ત્યાં હું આખો આત્મા કેવો જ્ઞાન મળી જાય એટલા પૈસે ભારે ભારે વાત ભાઈ છે. અહીં તો કે છે કે ભગવાન આત્મા એને બનાવી શકે એમ માનતા માને એ મિથ્યાદર્શિ છે. બરાબર. સમજાય છે કે ધર્મશાળા કે મંદિર હું બનાવી શકું છું એ તો પરની પર્યાય, બનાવે કોણ એને? પૈસાની માલિકી પાછી પોતાની. એમાં વળી પૈસા મારા, અમે આ બનાવ્યું. પૈસા છોડ્યા. કેટલા અભિમાન. આ છોડ્યા ભાઈ. તારો શુભ રાગ હોય, રાગની મંદતા ન થાવ. શુભ એ શુભ પુણ્ય બંધનું કારણ છે. પણ તું જાણ કે બંધ અભાવ પરિણામ એનાથી થાય, મુક્તિનું કારણ થાય. એમાં એક કે ડોકરો હસો ધૂળમાં આવતો નથી. અશુભમાંથી અશુભ આવ્યો, હું તો શુભ કોને કેવો? નહીં તો અશુભમાં મિથ્યાત્મા પડ્યો છે, એ અશુભ છે. આ મેં કર્યું, આ મારાથી થયું, એનાથી મને કલ્યાણ થશે, એવા મિથ્યાત ભાવના અશુભ ભાવમાં તો પડ્યો છે. બરાબર. આખરી વાત છે ભાઈ આમાં. એ સાચી વાત છે. આપતા એ અહીં ચીઠી એવી નથી ભગવાન કે આ તો વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ નું કહીનું તત્વ છે. કારણ કે કલ્પિત ને લોકો માની લે એની ફેરથી એવી વાત અહીં સમજાય છે. અહીં તો એમ કહેવા માંગે છે કે ભાઈ આ પરની દયા હું પાળી શકું છું, પરની પર્યાય કરી શકું, એ તો મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. એ તો છે, પણ એની શક્તિ જો તો ખરા કેવી રીતે આ બચે છે, કેવી રીતે ટક્યા છે. એના સામર્થ્યનું જ્ઞાન તારી પર્યાયમાં થાય, એ પર્યાયમાં તારા લઈને જ્ઞાન થાય, એને લઈને નહીં. તારે લઈને તેની પર્યાયમાં તેનું જ્ઞાન થાય. એટલો પણ હું આત્મા છું એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ એક અંશમાં આખા સ્વભાવને અર્પી દીધા છે. આખા અનંતા સ્વભાવ ગુણને એક સમયમાં અર્પી દીધો. પરભાવમાં ત્રિકાળ ભાવને માનનાર મૂંઢ અજ્ઞાની છે. બરાબર. અરે વાત ભાઈ, સત્ય વાત ગુરુદેવ. પછી આવું હોય છે નહીં કરે કોઈ કે અમારે પછી આ કહેતો કોઈ વાત. મનુચંદભાઈ ને મંદિર કરવું છે અમદાવાદમાં. કોણ કરે? તો નીકળવાના છે, નીકળે વિના રહેશે નહીં. કાઢે કોણ ને દે કોણ? ભાઈ બધી વાતો સમજવા જેવી. બોલાય જયારે અમુક કેવું હોય તો બાકી તો બધું સમજવા જેવું છે. તમને બોલવાની તો અમુક પ્રકાર હોય, શું વખતે જાણવું છે એ અપેક્ષા. કે છે ધર્મી એને અમે કહીએ છીએ ત્રણ લોકના નાથ તીર્થંકર કહે છે કે જેણે એક સમયની અવસ્થામાં પોતાનું આખું રૂપ નથી માન્યું, પણ એક સમયમાં આખો અનંત ગુણનો પિંડ ભગવાન દ્રષ્ટિમાં લઈને પછી એક સમયની અવસ્થા છે એનું એ જ્ઞાન કરે, એવા સમ્યક દ્રષ્ટિને અમે ધર્મી કહીએ. બરાબર. સમજાણું કાંઈ?
कैसा है? सर्वस्मात् नियत स्वभाव भवन ज्ञानात विभक्त भवन. जो આવ્યું આમથી કીધું, હવે ઓલાથી વિભક્ત કે છે. जीतने हैं अपनी अपनी शक्ति विराजमान ऐसा ज्ञेयरूप जीवादि पदार्थ. देखो पर पदार्थ જેટલા અનંત આત્માઓ છે, અનંત પરમાણુઓ છે, ધર્માસ્તિ અધર્માસ્તિ આકાશ કાળાદિ અનંત પદાર્થો છે. એક આત્મા સિવાય બીજા અનંત પદાર્થો છે. એ अपनी अपनी શક્તિ બિરાજમાન છે. એ બધી પોતાની શક્તિ બિરાજમાન છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રી ભગવાન પણ પોતાની શક્તિ બિરાજમાન છે. હા 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 સમજાણું કાંઈ? એ અનંતા સિદ્ધો અને લાખો કેવળીઓ બિરાજે છે મહાવિદ્ય ક્ષેત્રે. એ બધી એની પોતાની શક્તિ બિરાજમાન બધા પદાર્થ છે. ऐसे जो જ્ઞેયરૂપ જીવાદિ પદાર્થ, એ જ્ઞાનની પર્યાયમાં જાણવા એવું પદાર્થ જે છે, उनकी सत्ता की आकृति परिणमी ऐसी એના સામર્થ્ય રૂપે જ્ઞાનની પર્યાય પોતાની પોતાથી પરિણમી છે. એ આકૃતિ છે માંથી પરિણમી નથી. હા હા અનંત સર્વજ્ઞો એની શક્તિથી બિરાજમાન છે. હરિહંતો કેવળીઓ લાખો બિરાજમાન, સાધુઓ કરોડો બિરાજમાન સાચા. પણ એ બધા આ આત્માની પર્યાયથી ભિન્ન પદાર્થ છે. સમજાય છે કાંઈ? એ ભિન્ન પદાર્થને લઈને મારો જ્ઞાન પર્યાય પ્રણમે છે. એ વાતને તો મહા મિથ્યા દ્રષ્ટિ કયો. પણ કે છે નિયત સ્વભાવ. નિયત એટલે એનો નિશ્ચય સ્વભાવ દરેકનો. अपनी अपनी विराजमान जो ज्ञेयरूप जो नियत આવ્યો કે નહીં, એનો નિયત સ્વભાવ એનો છે. દરેક આત્માનો દરેક પરમાણુનો જે નિશ્ચય સ્વભાવ છે, જ્ઞેયરૂપ જીવાદિ પદાર્થ. જીવાદિ પદાર્થ થઈ આવી ગયા પોતા સિવાય ને બીજા અનંતા. ઉનકી સત્તા કી આકૃતિ રૂપ. ભવનની વ્યાખ્યા કરે છે. હવે ભવનની વ્યાખ્યા કરે છે. ભવનની વ્યાખ્યા ક્યાં જાય છે? એ ભવનમ જ્ઞાનાત. એ પરની સત્તાની આકૃતિ રૂપ પરણમી છે એસી જીવની જ્ઞાન રૂપ પર્યાય. જ્ઞાનની એક સમયની પર્યાય. આત્માના જ્ઞાનની એક સમયની પર્યાય અવસ્થા. અનંત જ્ઞેયોની શક્તિને જાણવાપણે પરણમી છે એક સમયની પર્યાય. ઉનસે વિભક્ત. એનાથી મારું તત્વ જુદું છે. હા, એનાથી મારો આખો ભાવ જુદો છે. સમજાણું કાંઈ? પર વસ્તુથી તો જુદો છે. પરની શુભ ભાવની શક્તિથી પણ જુદો છે. પણ શુભ ભાવ ને પર વસ્તુની શક્તિથી પરણવેલું એક સમયનું જ્ઞાન. એટલા એક સમયના જ્ઞાનની પર્યાયથી મારું સ્વરૂપ કાળ જુદું છે. એમ પરથી વિભક્ત જેને માન્યો છે, સ્વમાં પૂર્ણ છે એમ જાણ્યો છે, એવા પર્યાય વિભક્ત જ્ઞાન માત્ર સત્તા એસા અનુભવ કરતા હોવા સમ્યક દ્રષ્ટિ અનેકાંતિ કહેવાય. હરી વાત ભાઈ, સત્યવાદ ગુરુજી. વળી પાછું આવું કે વળી પાછા મંદિર ને તીર્થ ને મોટા જાત્રા ને બોલતો ખરો. એ તો જયારે એ શુભ ભાવનો વખત હોય અને ત્યારે એ ક્રિયાદી થવાની હોય ત્યારે એનું લક્ષ્ય શુભ નું પરમાં જાય. બસ એટલી એની મર્યાદા છે. એ મર્યાદા કાઢી નાખે તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. કારણ કે જ્ઞાનના પર્યાયમાં તે કાળે તે શુભરાગને તે જ નિમિત્તે જાણવાનો પર્યાયનો ધર્મ છે. સમજાણું કાંઈ? હા, એક બોલ કીધો ના. એમ કે મીઠા કેટલા પ્રકારના? એક જ પ્રકારનો કીધો ને. એક વસ્તુ મહા સ્વભાવથી ભરેલો સાગર પૂર્ણાનંદ પ્રભુ. એ મારો પૂર્ણ ભાવ
એ એક સમયની અવસ્થાથી વિભક્ત છે. એક સમયની અવસ્થા પરથી તો જુદો છે, પણ એના જાણેલાની પર્યાયથી પણ જુદો આ ત્રિકાળી ભાવ છે. આ એનું માનવું, એનું નામ મિથ્યાત્મનો નાશ ને સંકિતની ઉત્પત્તિ છે. સમજાણું કાયામાં ભાઈ સાંભળ્યું નહીં હોય હું સમજો એની મારે વાંચવા છે સમજે બધું. એ તો મોંઘી વસ્તુ છે એમ બતાવવા માટે વાર્તાને સમજે તો એ પોતાથી સમજે છે. એ તારે છે ને. હા હા હા, કેટલી વાત. સર્વસ્નું નાત નિયત સ્વભાવ ભવનમ જ્ઞાનાત વિભક્તો ભવન. જો આવી તો ભાઈ કરી જ્ઞાનાત વિભક્તો ભવન એમ કીધું ને, પાઠ જ એવો છે ને એ હિંમતભાઈ, પાઠ જ એવું જો. સર્વસ્નું નિયત સ્વભાવ જપ એના ભવન, એનું જે જ્ઞાન એનાથી વિભક્ત ભવન, પાઠ જ આવો છે. હે હા હા હા, અરે પણ મારો ચૂલામાં એવો અર્થ કર્યો નથી. વાત કરી સમજાણું કાંઈ. હા હા, જ્ઞાના કાંઈ તો કીધું ને, દર્શમન નિયત સ્વભાવ ભવન જ્ઞાનાત વિભક્તો ભવન એમ કીધું છે ને, બરાબર કર્યો છે. ઓહો રાજમલ પાંડે પણ હે પાંડે રાજમલ જૈન ધર્મી સમય સાર નાચક કે મરમી. કેટલો શબ્દ છે કે નહીં અંદર એ પીડ્યો છે એનો અર્થ કર્યો છો. ઓલામાં એ તો સમજાય છે. એ આવું તો વિશ્રાંત પ્રભાવ ભાવ કલનાત નિત્યમ સમજાય છે. નિત્યમ બહિર વસ્તુ શું એટલે આમાંથી પછી છેલ્લા શબ્દમાંથી બધું કાઢ્યું. સમજાણું કાંઈ ત્રીજામાં. હા હા, એમાંથી ઓલું પેલો કાઢ્યો ને. આમાં આ શબ્દ પીડ્યો છે એટલે એમાંથી ઓલી જ્ઞાન પર એ કાઢી છે એમાં એકાંતમાં. હા, ઓલામાં એકત્વ કહ્યું કોની એટલે અહીં વિભક્ત માંથી ઓલું એકત્વ કાઢ્યું એને એમાં કહ્યું. જયારે જ્ઞાનની એક સમયની પર્યાય પરને જાણવાળું છે એટલો માને તે પરભાવને પોતાનો માને છે, અને જ્ઞાની એક સમયની જ્ઞાનની પર્યાયથી વિભક્ત પૂર્ણને માને છે તે સંકિતિ અનેકાંત છે. પાઠથી આ શૈલી ઉભી થાય છે. સમજાણું કાંઈ. અંશ બુદ્ધિ નહીં, દ્રવ્ય બુદ્ધિ એમ કે એમાં પછી પરિણામ ભલે પર્યાય થાય જાણવાની. સમજાણું કાંઈ. જુગરાજી આવો માર્ગ છે. હા તો કાં તો મંદિર બનાવવાનું, અપાઘર બનાવવાનું, સામાયિક કરવાનું, પડીકમણા કરવાનું, અપા કરવાનું ધર્મ થઈ ગયું. હે દિગંબર લોકો અરે ભગવાન તારા ઘરે વસ્તુ પડી છે ભાઈ, ઓલાને તો વસ્તુ નથી. અહીંયા શાસ્ત્રમાં એવી વાત નથી. આ તો શાસ્ત્રોમાં એ વાતો પરંપરા સર્વજ્ઞ ભગવાને કહેલી વાત પડી છે. એ રતિભાઈ આ સમજાય છે. હવે હવે આ માથું હવા ફેરાય પણ આ સમજાય છે કે નહીં એમ કેવું થાય તો બરાબર. કે છે આખી શ્લોકનો સાર કે વસ્તુનો અનંત અનંત શક્તિરૂપ સ્વભાવ છે પદાર્થનો. આત્મા છે ને વસ્તુ છે ને, અને વસ્તુ છે એની ગુણ શક્તિના માપનું શું કહેવું? જેનો સ્વભાવ છે એનું શું કહેવું? એ તો અનંત અનંત શક્તિનું સામર્થ્ય. સ્વભાવને હદ શું હોય એવો એક એક ગુણ અનંત શક્તિનો પિંડ પ્રભુ આત્મા, એને એક સમયની દશામાં પરની પરિણમન પરની આકૃતિની શક્તિ રૂપે પરિણમેલું જ્ઞાન
એ તો તુચ્છ સાધારણ વાત છે. બરાબર. એટલે સાધારણ દિશામાં આવો આત્મા માનવો વિચાર છે, અસત બુદ્ધિ છે. સત સ્વરૂપ ભગવાન આખો તો પડ્યો રહ્યો સ્વભાવ, બરાબર. અને અનંત આવો સ્વભાવ પૂર્ણ પ્રતીતમાં દ્રઢતામાં લઈ અને પર્યાય સમયની થઈ એને જાણે એ તો અનેકાંત છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. હા, એનું બધા કેટલા કે છે ત્યાં સામાયિક નથી, પડી પણ નથી, પોહા નથી એમ માનવા. ફોટો એક જ નથી. એવું ભાઈ કે છે કે નહીં એમ પ્રેમચંદભાઈ? અરે ભગવાન આંબળ તો કરો પ્રભુ. સમ્યક સંભાવ રૂપી સમ્યક દ્રષ્ટિ, બરાબર. એ સંભાવ રૂપી સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય છે એને ખબર નથી. જી હા. સમકિત રૂપી સામાયિક કહેવાય છે. બરાબર. એક સમ્યક સામાયિક, સમ્યક દર્શન સામાયિક, એક સમ્યક જ્ઞાન સામાયિક, પછી ચારિત્રનો દેશ અંશે સામાયિક ને સર્વિસ. એમાં પહેલી સમ્યક દર્શન સામાયિક કોને કેવી એની વાત ચાલે છે. બરાબર. હા પ્રભુ. સમજાણું કાંઈ ગુજરાતી? તો આવે છે અનુયોગ દ્વારમાં આવતા ભાઈ કહેતા અમે તો સીધી વાત કરતા આ તો ચાર બોલું ભાઈ. આ ચાર પ્રકારની સામાયિક આવે, સમ્યક દર્શન સામાયિક અનુયોગ દ્વારમાં આવે. ખૂબ અનુયોગ દ્વાર પાછું ખૂબ લઢેલું ને. એ સમ્યક દર્શન સામાયિક આવે છે કે સમ્યક જ્ઞાન સામાયિક, પછી અંશે સ્થિરતાય સામાયિક, પછી સર્વિસ સ્થિરતાય સામાયિક, સામાયિકના ચાર. હજી પહેલી સામાયિકના ઠેકાણાના આ સામાયિક ક્યાંથી લાગ્યા? જી હા પ્રભુ. ત્યારે ભરતા કરા. સમજાણું કાંઈ? અનુયોગ દ્વારમાં આવે છે 85-86 સાલમાં તો ખૂબ એનું આખું અણિયોગદાન ખોલું ચાલતું. હવે ઉઠીએ ને 2 કલાક, 2 કલાક વહેલા ઉઠીએ, 3 કલાક, 2 કલાકમાં આખું અણિયોગદાન ફરી જાય એવું. બરાબર. અમરેલીમાં પ્રેમચંદભાઈનું મકાન છે, પ્રેમચંદ ખારાની જનસભા છે, ત્યાં ઉતર્યા. સમજાણું કાંઈ? હા. એ સમ્યક દર્શન સામાયિક કોને કેવી એની વાત ચાલે છે. જી હા. અને મિથ્યા દર્શન વિષમ મિથ્યાત ભાવ કોને કેવો એની વાત ચાલે છે. બરાબર. ભગવાન આત્મા પરમ સત સાહેબ પૂર્ણાનંદની શક્તિનું સત્વ એક સમયમાં આનંદ એવા ગુણની મહાન સ્વભાવ ઉપર સન્મુખ દ્રષ્ટિ નથી, જી હા. અને એક સમયની પર્યાયના અંશ ઉપર જેની દ્રષ્ટિ છે આ એને મિથ્યાત્મનો ભાવનું પાપનો લાભ થાય. એ આમ બેઠો હોય તો પણ મિથ્યા દ્રષ્ટિ પાપનો લાભ કરે છે. બરાબર. જુગરાજી અને ધર્મી લડાઈની ક્રિયામાં ઉભો હોય છે, લડાઈની ક્રિયામાં ઉભો દેખાય છે, છતાં તેના પૂર્ણાનંદ સ્વભાવની ઉપર જેની પ્રતીત અને દ્રઢતા શ્રદ્ધા છે એક સમયના અંશ જેટલો હું નથી એવા પૂર્ણાનંદ ગુણના ભાવ ઉપર જેની પ્રતીતનું જોર વર્તે છે એને એ વખતે સમ્યક દર્શનની સામાયિક વર્તે. સમજાવવાનું આમાં એ વાત કરી સારી વાત ભાઈ. લોકો તો પણ એકલા અમૃત ને ઘૂંટ્યા છે. આમ નથી કેતા માણસ કે ધર્મ ને અધર્મ માને તે મિથ્યા, અધર્મ ને ધર્મ માને તે મિથ્યા, એ વાત કરે છે. એ અર્જુન એને ભાન કેવી હતા બોલી જાય પછી મિથ્યાત ના બોલ વગર નહીં. જૂના માણસ છે ને પણ અહીંયા બધું શીખી જાય બોલે મીઠા હા જોવા એનું મિથ્યા. પણ સચ શું છે કે તને મિથ્યા લાગ્યું? સત્ય શું છે કે જે મિથ્યા એટલે ખોટું લાગ્યું? સમજાણું કાંઈ? એક સમયનો ભગવાન પૂર્ણ આનંદાદી પૂર્ણ શક્તિનો પિંડ પ્રભુ સત છે, એની ઉપર પ્રતીત અનુભવ કરીને પર્યાયમાં ક્ષમતા પ્રગટ કરવી, આ એનું નામ ધર્મ ને સતનો આદર કર્યો કહેવાય. એક સમયની દશાનો પણ આદર કરે. હું પૂર્ણ છું તો કે છે કે મિથ્યા દ્રષ્ટિનો ભાવ
એ ભલે ત્યાગી મુનિ થઈને બેઠો હોય, બહારમાં હિંસા બિંસાનો બહાર પરિણામ કદાચ દેખાતા ન હોય, પણ અંદરમાં એક સમયની આકૃતિ પરની શક્તિ રૂપે પરિણમેલી જ્ઞાનની દશાનું જ્યાં લક્ષ્ય છે, આખી ચીજ અનંત ગુણનો પિંડ એની દ્રષ્ટિ નથી. તો કહે છે કે મિથ્યા દ્રષ્ટિ મૂંડ, અસંયમી, અચારિત્રી અને મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર બરાબર છે. 158 થઈ હળંગમાં, આમ હળંગમાં 12 થઈ. અસ્થિની વ્યાખ્યા કરી. હવે પરભાવથી નાસ્તી એનો શ્લોક આવે. ભગવાન ભક્તને